એવરીવન, તો આજે તમારી સાથે હું ઉપમાની રેસીપી શેર કરીશ જે હોટલ જેવો અને તે લાંબા સમય સુધી ને સોફ્ટ રહેશે એવો ઉપમાની રેસીપી શેર કરીશ. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન તેલ અને 1 ટીસ્પૂન ઘી ઉમેરી અને તેની અંદર કાજુ થોડા ઉમેરી તેને તળી લીધા છે. અહીંયા જો સિંગદાણા તમને ભાવતા હોય સિંગદાણા ઉમેરવાના જ હોય છે, પણ મારા ઘરે ભાવતા નથી એટલે મેં તેને એડ નથી કર્યા. તો કાજુ જોડે સિંગદાણાને પણ તળી લેવાના અને તેની અંદરથી આપણે 1 ટેબલ સ્પૂન તેલ રવા દઈશું, બાકી બધું કાઢી લઈશું. અને 1 કપ સોજી, માપ માટે તમારે ઘરમાં રહેલી કોઈ પણ વાડકીને સેટ કરી લેવાનું, તેનાથી જ આપણે બધું મેજરમેન્ટ લેવાનું છે. સોજી સરસ રીતે શેકાઈ ગઈ છે અને જે ઘી અને તેલનું મિશ્રણ આપણે કર્યું હતું તેને જ પાછું કઢિયામાં એડ કરી તેની અંદર રઈ ઉમેરી દેવાની ને રઈ સરસ રીતે કકડવા દેવાની છે, તો તેનો ટેસ્ટ સરસ આવે. રઈ કકડે એટલે તેની અંદર મીઠા લીમડાના પાન એડ કરવાના. 1 ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ કે તીખાશ તમારે જોઈએ તે રીતે. અહીંયા લાલ મરચું ઉમેરાતું નથી. 1/3 કપ ડુંગળી, 1/4 કપ ગાજર અને 1/4 કપ બટાણા લીધા છે. બધા વેજીટેબલને સરસ રીતે આપણે શેકવાના છે. જો તમને જે વેજીટેબલ ભાવતું હોય તે વેજીટેબલ તમે ઉમેરી શકો છો અને જે ના ભાવે તેને તમે સ્કીપ પણ કરી શકો છો. તો બધા વેજીટેબલ સરસ રીતે કુક થઈ ગયા છે, સતળાઈ ગયા છે, એટલે અહીંયા આપણે 2.5 કપ પાણી લઈશું. તમારે જે વાડકી કપ રાખ્યો હોય તેનાથી જ માપીને રેડવાનું. અહીંયા હું તમને રેડીને જ બતાવું છું. જો આ રીતે કમ્પ્લીટ માપીને જ રેડવાનું. અને તેની સાથે આપણે 1/2 કપ દૂધ ઉમેરીશું. હોટલ અને રેસ્ટોરન્ટમાં દૂધ રેડીને બનાવવામાં આવે છે, જેનાથી તે લાંબા સમય સુધીને સોફ્ટ રહે છે. આ આપણી ટ્રીક છે. ટ્રીક ના કહેવાય, ટ્રીક તો ના જ કહેવાય, અને હોટલમાં પણ આ રીતે બનતો હોય છે. તો જો આપણું મિશ્રણ સરસ રીતે ઉકળી રહ્યું છે, ગેસની ફ્લેમ લો કરી દેવાની અને એક હાથે ચમચો આ રીતે હલાવવાનો, મિક્સ કરવાનું અને બીજા હાથે સોજીને એડ કરવાની, એટલે મિશ્રણની અંદર લમ્સ નહીં બને અને સરસ મિશ્રણ તૈયાર થાય. અને મીઠું, આ તમારે ધ્યાન રાખવાની વાત છે કે મીઠું આપણે આ સમયે ઉમેરવાનું અને 1/2 ટેબલ સ્પૂન બધા સ્વાદને બેલેન્સ કરે ને એટલા માટે 1/2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની. સરસ રીતે તેને ઢાંકી અને 5 થી 7 મિનિટ ધીમા ગેસ ઉપર તેને થવા દેવાનું છે. અને મીઠું અત્યારે એટલા માટે ઉમેર્યું છે, જો તમે ઉકળતા પાણીની અંદર એડ કરી દેશો તો દૂધ ફાટી જશે અને મિશ્રણ સારું નહીં બને. તેટલા માટે જ્યારે સોજી ઉમેરો ને ત્યારે તમારે મીઠું એડ કરવાનું છે. તો આપણું ઉપમા બની અને તૈયાર થઈ ગઈ છે 7 મિનિટ પછી. તો તેની અંદર તળેલા કાજુ, 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે અને ધાણાથી સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધી. અને જો ઉપમા થઈ છે કેવી રીતે ખબર પડશે, તો આ રીતે આપણે તેને એક વાડકાની અંદર આ રીતે દબાવી અને ઉલટાવી જોવાનું. સરસ રીતે સેટ થઈને બહાર નીકળતું હોય ને તો આપણો ઉપમા બની અને તૈયાર થઈ ગયો છે. ને એમ પણ તમે દાણો દબાવશો સોજીનો એટલે તમને ખબર પડશે કે ઉપમા બની અને તૈયાર થઈ ગઈ છે. જો ઉપમાનો વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આ રીતે પલટાવી દેવાનું. અને વાડકો ખૂબ ગરમ છે એટલે મેં રૂમાલની મદદથી તેને ઊંચો કર્યો છે. જો તો એકદમ સરસ રીતે જે શેપમાં ભર્યું આપણે વાડકામાં તે શેપ બહાર આવ્યો છે, એટલે કે આપણું ઉપમા બિલકુલ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગયું છે. ને તેને મેં ફરીથી ઉપરથી થોડા કાજુ અને દાડમના દાણા અને ધાણાથી ગાર્નિશ કર્યું છે. જો રેસીપી ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને થેન્ક યુ ફોર